ખાલી મગજ છે ને એ શેતાનનું ઘર છે. આ કહેવત આપણે બધાએ સાંભળેલી છે. માટે બિઝી રહીએ, હંમેશા કંઈક ને કંઈક ક્રિએટિવિટીમાં વ્યસ્ત રહીએ. નહીં તો બેઠા બેઠા મગજ એટલું બગડશે ને કે સંભાળ્યું નહીં સંભળાય. ખોટા અને નેગેટિવ વિચારો આપણી એનર્જી એકદમ વેસ્ટ કરી દેશે. શું થયું, કેમ થયું, શા માટે થયું, મારો શું વાંક, આવા બધા વિચારો એકદમ નેગેટિવ વિચારો છે. જે થયું તે થયું, બીજી વખત એવું ન થાય ને એનું ધ્યાન રાખશું આપણે, અને બસ વિચારોને સ્ટોપ કરી દઈએ. બીજી પ્રવૃત્તિમાં આપણે આગળ ને આગળ વધતા જઈએ ભાઈ, એને આગળ વધવાની તૈયારીઓ શરૂ કરી દઈએ. નહીં તો ત્યાં ને ત્યાં જ રહી જશું ભાઈ. કોઈ પણ ક્રિએટિવિટી માના કામમાં આપણે ખુદને બિઝી રાખીએ ને, જે પ્રવૃત્તિ આપણને ગમતી હોય, જે પ્રવૃત્તિમાં આપણને ઇન્ટરેસ્ટ હોય એ પ્રવૃત્તિ કરીએ. જેમ કે સીવણ છે, રસોઈ છે, વિણાટ ગુણાટ છે, મોતીવર્ક છે, ભરતકામ છે. બહાર જઈને પણ નોકરી કરે છે ને લોકો, અથવા તો મારી જેમ યુટ્યુબ, ઘણા લોકો યુટ્યુબ ચલાવે છે અને હું પણ યુટ્યુબ ચલાવું છું. એ પણ એક હુનર જ છે ને. જો ઘરે બેઠા કમાવાનું છે, કમાવાનું પણ છે અને તમારે બધા લોકોની સાથે વાતો કરવાની પણ છે. ઘરે બેઠા હું તમને સંપર્ક કરી શકું છું, તો આ પણ એક જાતનો હુનર જ છે, એ પણ કરી શકાય. અને જો કરશો તો મારો તો સપોર્ટ હંમેશા તમારી સાથે જ રહેશે. ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં, મજામાં અને વ્યસ્ત હશો. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત કરી દઈએ એકદમ નવી ઉર્જાવાન પોઝિટિવિટી વાળી સવારથી. ચલો સવાર પડી ગઈ છે, મેં મારું સરસ મજાનું વોકિંગ, રનિંગ કરી લીધું છે. મસ્ત એવો અગાસી ઉપર હું ચાલી આવી છું અને ઘણી બધી એક્સરસાઇઝ કરી છે આજે તો ન પૂછો વાત. પણ જ્યારે હું એક્સરસાઇઝ કરવા ગઈ ને ત્યારે હું મારો મોબાઈલ સાથે લઈને જ નહોતી ગઈ, એટલે કોઈ જાતનું શૂટિંગ આવ્યું જ નથી. અને ચાલો ફળિયા વાળી નાખીએ. ફળિયા મેં અડધા વાળી નાખીએ ને ત્યારે મને એમ થયું લાવને સેજ શૂટિંગ તો લઈ લઉં, હું મારા વ્યુઅર્સને શું બતાવીશ આજના દિવસે. તો ચાલો મેં સરસ મજાનું શૂટિંગ પણ લઈ લીધું છે. 3 ફળિયા વાળવાના હોય, જો અંદરનું પણ હોય, આ બહારનો રોડ પણ હોય અને એની પછીનું પણ ફળિયું હોય કે જેને થોડું થોડું ચોખ્ખું રાખીએ. જે પાછળનું ફળિયું છે ને, જે અત્યારે હું વાળું છું, એ તો અમે લગભગ અઠવાડિયે એકાદ વખત આખું એ સાફ કરીએ. બાકી તો રોજ રોજ ઉપરથી વાળી નાખીએ. બાકી આ 2 ફળિયા તો રોજે રોજ સાફ થતા જ હોય ભાઈ. આ ઝાડને પાણી પાવા ને એ પણ એક સરસ મજાની ક્રિએટિવિટી જ છે. એને આપણા માટે તો કહીએ ને, આપણે આપણી ઉંમરના લોકો હોય કે નાના લોકો હોય, એને ઝાડ પાનને પ્રેમ કરવો ને એ કાંઈ નાની વાત નથી હો. નહીં તો ઝાડ પાન મુરઝાતા બિલકુલ વાર જ નથી લાગતી. એને એમની સાથે વાતો કરવી ને એમને પ્રેમ કરવો ને એ પણ એક હુનર જ છે. અને એ પણ એક સરસ મજાનો ઇન્ટરેસ્ટ છે. મને પણ ઘણો બધો ઇન્ટરેસ્ટ છે ઝાડ પાનને પાણી પાવાનો, એમની સાથે વાતો કરવાનો. એને મારે જે કાંઈ કરવું હોય ને એ હું કોઈની સાથે વાત ન કરી શકું ને તો સવારના પોરમાં હું આ ઝાડ પાનની સાથે વાતો કરતી હોઉં ભાઈ. ચાલો આજનો દિવસ એકદમ નવો જ છે, કારણ કે આજ ઘરની અંદર કાંઈક એવું બની ગયું છે કે ન થવાનું થઈ ગયું. ક્યારેક એવું થઈ જાય ને ભાઈ કે ક્યારેક અમુક દિવસોમાં બધા દિવસો સરખા નથી હોતા ને ક્યારેક એવું નવીન કામ થઈ જાય, વિચાર પણ ન હોય કે આવું પણ બની શકે. અને મારી બંને છોકરીઓ એકદમ સ્વસ્થ અને મસ્ત છે. મને એવું થાય કે કોઈ દિવસ અને ક્યારેય પણ તકલીફ થાય નહીં અને થવી જોઈએ જ નહીં, કારણ કે એમના ઉપર જ આખું ઘર ચાલતું હોય ભાઈ. તો એ જો એકાદ પણ જો સેજ મસા ડૂકી જાય ને તો આખું ઘર અસ્તવ્યસ્ત બની જાય. એવું નથી કે કોઈ બીમાર જ ન પડે, એને બીમાર પડે તો આરામ પણ મળી જાય. એને એ પણ એક પ્લસ પોઈન્ટ છે ભાઈ અત્યારના સમયની અંદર. તો એને પણ એવો આરામ નકામો છે કે જે બીમાર પડીને કરી શકાય. હે ને ચાલો આજે નવીન વાત થઈ ગઈ છે. દિશાબેન થોડાક આરામમાં છે અને સાક્ષીબેન આજે બનાવે છે સવારનો નાસ્તો, કારણ કે આજે સન્ડે છે. સન્ડે હાથમાં આવી ગયો છે સાક્ષીબેનના, અને સાક્ષીબેને આજે કિચન સંભાળી લીધું છે સવારના પોરમાં. ને મસ્ત એવા કુરકુરા એવા રોટલીના બટકા વઘારી નાખ્યા છે, જાજો બધો મસાલો નાખી અને મસ્ત ક્રિસ્પી અને એકદમ ક્રન્ચી બનાવ્યું છે. દિશાબેન જો આવી ગયા છે અને એ દીવાબત્તીની તૈયારી કરે છે. આજે થોડું લેટ થઈ ગયું છે, કારણ કે અમસ્તા પણ સન્ડે હોય ને એટલે સેજ તો લેટ ચાલે. અમસ્તા પણ દિશાબેન આજે અમુક એવું જ કામ કરવાના છે કે જે એનાથી થઈ શકશે. શું થયું છે હું તમને હમણાં થોડીક વારમાં જ આગળ બતાવતી જઈશ. એને સરસ મજાનું જો સાક્ષીબેને મસ્ત નાસ્તો વાસ્તો બનાવી દીધો છે, એ એના કામની તૈયારી કરે છે. ચાલો એને કચરા પોતા આ તે એ બધું નીચેના ભાગમાં તો બધું જ થઈ ગયું છે.
જે શૂટિંગમાં આજે કાંઈ જ નથી લીધું. આજે સેજ વસ્તુ ઉપરનું બતાવશે સાક્ષી, બાકી નીચેના ભાગમાં તો આજ બધું કામ થઈ ગયું છે. અત્યારે વાગી ગયા હશે લગભગ 8:30 થી 9 વાગ્યા હશે. અને જો દિશાએ પણ મસ્ત એવા દીવાબત્તી કરી લીધા છે અને મેં પણ મારા ઠાકોરજીની સેવા મસ્ત એવી કરી લીધી છે. આજે બધું વહેલું કામ થાય છે ભાઈ. અને સાક્ષીએ જો નાસ્તો પણ બનાવી લીધો છે અને સાથે સાથે હવે એ પ્લેટફોર્મ પણ સરસ મજાનું સાફ કરી નાખશે. દિશાનું કામ આજે બધું જ સાક્ષીબેને ઉપાડી લીધું. હજી નાસ્તો કરવાનું બાકી જ છે. હમણાં બંને બહેનો નાસ્તો કરવા માટે થઈને બેસી જવાના છે. ચાલો ત્યારે મસ્ત આવ્યા દિશાબેન દીવાબત્તી કરે છે. પોઝિટિવિટી ઘરમાં એકદમ ભરપૂર આવી ગઈ હોય ને એવો અનુભવ થાય જ્યારે સેવા થઈ જાય ઠાકોરજીની અને દીવાબત્તી થાય ને એટલે ઘરનું વાતાવરણ જ એકદમ ચેન્જ થઈ જાય. કાંઈ પણ નવીન થાય ને એટલે સાક્ષી જો ઘરે હોય ને તો એ બધો જ સમય સચવાઈ જાય. બાકી હું અને દિશા બંને જો એકલા હોઈએ અને જો કાંઈ મને કે દિશાને કાંઈ પણ થયું હોય ને તો ઘર સાચવવું થોડુંક મુશ્કેલ થઈ જાય. જો ઠાકોરજીની સેવા એટલી સુંદર મજાની થઈ ગઈ છે ને અને ઠાકોરજી તો એટલા સુંદર લાગે ને કાંઈ મન ભરાઈ જાય ને તો પણ જોયા જ કરીએ ઠાકોરજીને નિરખા જ કરીએ બસ એવું મન થાય. મન ક્યારેય ઠાકોરજીને નિહારવામાં થાકે જ નહીં. જો કેટલા સુંદર લાગે છે મારા ઠાકોરજી શ્યામ અને ગોપાલ. સેવા અને દીવાબત્તી થઈ ગયા પછી દિશા, હું અને સાક્ષી ત્રણેય નાસ્તો કરવા માટે થઈને બેસી ગયા છીએ. ચલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં હશો. હું અને પરિવાર બધા જ બહુ જ મજામાં છીએ. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત તો એકદમ સવારથી થઈ જ ગઈ હતી. અત્યારે હું મળું છું તમને 10:20. આજે છે રવિવાર અને તારીખ કઈ છે છોકરીઓ? અને આજે છે 22 તારીખ. તો રવિવારનો દિવસ છે. સાક્ષીબેન ઘરે છે. નીચેના બધા ઝાપટ ઝૂપટ કચરા પોતા મસ્ત કરી લીધા અને સાક્ષીબેને મસ્ત નાસ્તો પણ બનાવી લીધો. તમે જોયો ને? આજે દિશાબેન રજા ઉપર છે. તમને એવું લાગ્યું હશે ને કે દિશા આજ કેમ નથી દેખાતી? દિશાબેન આજે રજા ઉપર છે. બંને બહેનો અત્યારે નાસ્તો કરે છે અને મસ્તી કરે છે. ચાલો આપણે દિશાને મળી લઈએ સૌથી પહેલા તો. જય શ્રી કૃષ્ણ દિશાબેન. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. નાસ્તો ચાલે છે? હા, નાસ્તો. શું કરો છો નાસ્તો? કાચી કળી છે લસણની અને રોટલીના બટકા છે ને, મસાલાવાળા રોટલીના બટકા કર્યા છે. મસ્ત એવી ચા છે કડક મીઠી, હે ને? રોટલી છે વઘારેલી, લસણની કળી છે ને ચા છે. જો દિશાબેન છે ને લસણની કળી કાચી ખાય ને, શું ફાયદા થાય દિશા એનાથી? એનાથી તો ફાયદા સારું રહે. હાડકા મજબૂત રહે. હાડકા મજબૂત રહે. તો અહીંયા શું થઈ ગયું? ત્યાં હાડકું થોડુંક નબળું પડે. સાક્ષી કે છે ત્યાં હાડકું થોડુંક આજે નબળું પડી ગયું. કાલે શું થયું દિશાબેન? કાંઈ નહીં, દાદરથી પડી ગોઠણથી ઓલે મચકોડાઈ ગયો છે. હા, મચકોડાઈ ગયો છે. અહીંયા આગળ મોચ આવી છે અને આખા ગોઠણમાં અહીંયા સુધી છે. પછી અમારે અહીંયા આગળ છે ને પ્રખ્યાત વાંઝા છે. વાંઝાની ત્યાં ગઈ હતી. હા, તો એને મલમ ને એવું લગાવી દીધું. 3 દી પછી બતાવવાનું કીધું જ. નો હા. ફેર પડે ને તો. હા. એટલે આમ કઈ સોજો કે એવું કઈ છે નહીં. એટલે આમ મડ આવી ગયો છે. એના હિસાબે 1-2 દિવસ જોવાનું કીધું છે, હે ને? હા, 1-2 દિવસ જોઈએ પછી નહીં ફેર પડે તો પછી ફોટો પડાવશું. હા, ફોટો કાલ કરતા ફેર છે નથી હજી. હા હા હા. થોડોક આમ ક્રોસમાં જઈને પગ ત્યારે દુખે. નકર વાંધો નથી. કાલે તો હાલત બગડી ગઈ હતી. કાલે બહુ દુખ. કાલે શરૂઆતમાં તને કાંઈ નહોતું? શરૂઆતમાંથી જેમ સવારમાં પછી જેમ સામે ને વધારે પગ. હા, પછી વધારે આમ થયું. હાંજે સહેજ વધારે થઈ ગયું.
એને એને વાળવાની ના પાડી હતી, મેં વાળ્યો હતો. હા. ચલો સાક્ષીબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું આજ તમારી હાલત શું છે? આજે બસ નીચેનું કામ થઈ ગયું છે. હા હવે ઉપરનું બાકી છે. બરાબર. આ તો તમારા ઉપર આવી ગયું બધું. હા નાસ્તો પણ પણ? વાંધો ન આવ્યો. રોટલી વઘારી હતી હા અને ચા કરવી હતી. ધ્યાન નહીં દીધું. એટલે કાંઈ. અને આજે સન્ડે હોય એટલે છોકરા હા. હોય કે આજે આમાં નિરાત હોય, હા, બધી કઈ શાંતિ ઉતાવળ હોય. ન હોય. હા હા. એટલે હાલે. આ તગારા તમારી બાજુમાં કેમ પડ્યા છે એટલા બધા? એ મૂકવાનું. હા, બટેટાનું વેફર ને બધું બનાવ્યું હતું ને એટલે હજી સામાન એ નીચે વિડીયો છે. મૂકી દીધો? ના હજી નથી. એટલે આ બધું જ આજે ચડી જશે માળિયા ઉપર. આજે બધી વેફર પણ ચડી જશે ને માળિયા ઉપર હા, આ ડબ્બામાં. હે આજે હું શું કહ્યું? આજનો દિવસ સૂકવી દઈએ. હા, આજનો દિવસ સૂકવી દઈએ. બતાવો જો આ બધી વેફર છે એને જે છીણ છે ઈ છે અને વેફર છે. હા, હમણાં બધી અત્યારે તડકામાં નાખવાની છે. ચાલ આ બધી જ વેફર છે, આ બધી જ હમણાં તડકામાં નાખી દઈશું. તડકો સેજ આવે ને પછી તડકામાં બધી નાખી દઈએ. અને ચાલો હું આજે જોવાની છું બહાર એક સરસ મજાની જગ્યાએ. હું કોઈ દિવસ ક્યારેય ગઈ જ નથી એ જગ્યાએ. એ જગ્યાએ હું જોવાની. છોકરીઓ તો વારે વારે જતી હોય એને તો રવિવારી હે ને અમારી અહીંયા અમરેલીની રવિવારી ખૂબ જ સરસ મજાની ભરાઈ છે. એમાં અમારે એક બે વસ્તુ લેવી છે, એવી વસ્તુ લેવાની છે કે જે ત્યાં આગળ મળે છે. તો જોઈએ, જો મને મારા ભાવમાં અને વ્યવસ્થિત મળી જશે તો હું ત્યાંથી ખરીદી કરી લેવાની છું. તો ચાલો બંને છોકરીઓ અત્યારે નાસ્તો કરે છે, હમણાં ફ્રી થઈને એના કામે લાગી જશે. હજી ઉપરનું બધું કામ બાકી છે સાક્ષીને, તો એ બધું એ કરશે. અને જોઈએ રસોઈમાં હજી કાંઈ અત્યારે હજી તો 10:15 થયા છે અને આજે હળવું પૂળવું જ બનાવવાનું છે, શાક ભાત કે એવું જ કાંઈક. એને આજે અમે ઘરમાં સભ્યો એટલા જ છીએ. હું છું, દિશા, સાક્ષી અને ધાનો અને કિશન. એક વ્યક્તિ ન હોય ને એટલે એવું લાગે કે જાણે ઘરમાં કોઈ છે જ નહીં. એને નિખિલ પણ ખૂબ જ આનંદમાં છે, મજામાં છે. હું તમને નિખિલની સાથે વાત પણ કરાવીશ સરસ મજાની. ચાલો ત્યારે મળીએ આગળ હું શું કરું છું એ બધું જ તમને બતાવતી જઈશ. ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ. રાતે રાતે. જો ધાનુબેન તો ઘોડા વેચીને સૂતા છે અત્યારે. સાક્ષીને અત્યારે નીચેનું બધું જ કામ થઈ ગયું છે, વાસણય બંધાઈ ગયા છે અને ઘરનું બધું જ કામ થઈ ગયું છે. નાસ્તા પાણી આ તે બધું જ થઈ ગયું છે. હવે ધાનુબેનનું બધું જ કામ બાકી છે ભાઈ. ધાનુબેનને ઉઠાડવાના છે, એને સ્નાન કરાવવાનું છે અને એમને નાસ્તો બાકી છે, બધું જ બાકી છે. અત્યારે વાગી ગયા છે 10 અને આળસ મરડી અને બેન ઊભા થઈ ગયા છે. જો સાક્ષીને લગભગ મેજોરિટી બધું જ કામ પૂરું થઈ ગયું છે અને ધાનુબેન ઉઠ્યા છે. અને જો ધાનુબેન ઉઠે ને એટલે થોડીક વાર તો એને એમ થાય કે ચાલો થોડીક વાર માટે બેસી જ જઈએ, વાતોચીતો કરી જ લઈએ. પણ સાક્ષીએ સરસ મજાના એનું બધું જ કામ કરી લીધું અને ધાનુબેનને ચાલો મસ્ત તૈયાર કરી દીધા. ધાનુને તૈયાર કરી અને સાક્ષીએ મોકલી દીધી દિશા પાસે. હે ને હવે દિશા સંભાળી લેશે નીચે. ધાનુબેનને નાસ્તો કરવાનો બાકી છે તો એ નાસ્તો પણ કરાવી દેશે. અને સાક્ષીનું જો હવે બધું મેજોરિટી કામ બધું થઈ ગયું છે. હવે બસ એન્ડ ઉપર જ છે. હમણાં થોડીક વારની અંદર જ ત્યાં છેલ્લો એક રૂમ બાકી હતો. ધાનુબેન સૂતા હતા ને એટલા માટે થોડુંક લેટ થઈ ગયું સાક્ષીને. તો કાંઈ વાંધો નહીં, જો હમણાં જ એનું કામ પૂરું થઈ જશે. આ કામ પૂરું કરી અને સાક્ષી નીચે જતી રહેશે. આજે મને સાક્ષીએ કીધું છે મમ્મી તમે બિલકુલ ચિંતા નહીં કરતા, તમારે બહાર જવાનું હોય તો તમે જજો અને હું ઘર સંભાળી લઈશ. હું ભાભીને પણ સંભાળી લઈશ અને ધાનુને પણ સંભાળી લઈશ. ચાલો ત્યારે સાક્ષીબેન એનું કામ કરે છે ને કામ કાંઈ ખૂટે એવું છે જ નહીં. એક કામ કરો ને બીજું કામ આવી જ જાય હાથમાં એને. અને અમસ્તા પણ સાક્ષીને રજા હોય ને ત્યારે કાંઈક નવીન કામ કર્યા કરે. આજે નવીન કોઈ કામ કરવાનું જ નથી. જે કાંઈ કામ છે ને એને બસ સમેટવાનું છે આજે તો. કારણ કે સવારનો ટાઈમ એટલો બધો ઉપયોગી હતો ને અને દિશાને પણ થોડી મજા નથી. એવું નથી કે મજા જ નથી,
એવું નથી, બેઠા બેઠા એ બધું જ કામ કરી શકે. જો એને સારું હોય ને તો એ સેકન્ડ વાર પણ બેસે એમ નથી. એને આરામ તો એને બિલકુલ ગમતો જ નથી. પરાણે કરાવીએ. ચાલો સાક્ષીબેને મસ્ત એવો રૂમ સાફ કરી નાખ્યો છે. બધા જ રૂમ સાફ થઈ ગયા. બહારનો પોર્ચ પણ સાફ થઈ ગયો. ચાલો હવે મળી લઈએ આપણે ધાનુબેનને. ધાનુબેન ઉઠ્યા હોય ને એટલે એટલી આળસ આવતી હોય ને બેનને. મોબાઈલ હાથમાં હોય અને બેન નાસ્તો કરતા હોય. એને મોબાઈલની એટલી ખરાબ આદતો પડી છે કાંઈ કે ન પૂછો વાત. અને મને એક સરસ મજાની કમેન્ટ પણ આવી હતી, એના વિશે હું આગળ વાત કરીશ. સરસ મજાની મોબાઈલ વિશે જ તે કમેન્ટ આવી હતી. ચાલો ત્યારે હું અત્યારે વિદાય લઉં છું. હું ધાનુને સમજાવું છું કે જો બેટા મમ્માને હેરાન પરેશાન નહીં કરતી. આજે મમ્માને વાગ્યું છે એટલે મમ્માને દોડ નહીં કરાવતી. ડાય થઈને રહે છે અને મમ્મા માટે હું હમણાં જ દવા લઈને આવું છું. એમ કરીને હું ધાનુને મનાવી અને પછી નીકળી. અને આજે ધાનુબેન ઘણી બધી ડાય થઈ હતી ને એટલે પાછળ થઈ જ નહીં તો રોઈને એ પણ અડધી થઈ જાય. અને આખિરકાર અમે આવી ગયા. હું અને મારી ફ્રેન્ડ બંને આવી ગયા છીએ અત્યારે માર્કેટની અંદર. હે ને આ અમારી રવિવારી છે, અમરેલીની રવિવારી છે. એને રંગબેરંગી અને કલરફુલ એવા વસ્ત્રો મળે છે. જો આ બધી સાડી છે અને ઘણું બધી વેરાયટી વસ્તુઓ હોય અહીંયા આગળ. જો જેને આવડતું હોય ને ભાઈ, લેતા આવડતું હોય ને એનું કામ છે. લેતા આવડતું હોય ને તો ઘણી અઢળક વસ્તુ આપણા માટે છે. અને જો ન આવડે ને તો છેતરાતા બિલકુલ વાર લાગે એવું છે જ નહીં. એને અઢળક વસ્તુ હોય છે, એમાં પસંદગી કરતા આવડવું જોઈએ ભાઈ. એને મારી ફ્રેન્ડ જુઓ, એ પણ પસંદગી કરે છે. શું લે છે એ હું તમને આગળ બધું બતાવતી જઈશ. એને જુએ છે હજી તો કે શું છે. આ અમારો એક જાતનો ટાઈમ પાસ છે. એને ક્યારેક આપણને ગમતું હોય ને એ વસ્તુ આપણે કરી લેવી જોઈએ. મારે માર્કેટની અંદર ઘણું બધું કામ હતું. એને ઘણી બધી વસ્તુ લેવાની બાકી હતી. એટલા માટે થઈને હું માર્કેટમાં નીકળી છું. તો મેં અને મારી ફ્રેન્ડે નક્કી કર્યું હતું કે આજે આપણે રવિવારીમાં પણ આંટો મારશું. જોઈએ તો ખરા, બધા આટલા બધા વખાણ કરતા હોય તો કાંઈક તો હશે કે નહીં અંદર. એને તો જો કેટલી બધી વસ્તુઓ હતી. એને મેરેજમાં ઉપયોગમાં આવે ને એવી બધી જ વસ્તુઓ હતી. અને ફોટા તો રાધા કૃષ્ણના અને બધા અલગ એટલા સરસ હતા ને ન પૂછો વાત. જો મેરેજમાં દીકરીઓને દેવાય ને એવી પણ એટલી વસ્તુ હતી ને. આસનિયા, તોરણ, ઝુમ્મર, એને બધી જ વસ્તુઓ અહીંયા આગળ વેચાતી હતી. બસ લેતા આવડવું જોઈએ. એને એ વાત પાકી છે. આપણને જો લેતા ન આવડ્યું ને તો નકામી વસ્તુ ઘરમાં આવી જતા વાર લાગે નહીં. એને જો કેટલું સરસ એકદમ મોતીકામનું પણ હતું. અને હાથની બનાવેલી વસ્તુ પણ ઘણી બધી હતી. એને જો મસાલા પણ હતા. એને અઢળક વસ્તુ જે ઘરની અંદર જોઈએ ને એ બધી જ વસ્તુઓ હતી. સાડીઓ તો એટલી સરસ મજાની હતી ને. સાડી, ડ્રેસ, ચણિયાચોળી, આ તે બધું જ વેચાતું હતું ભાઈ. એને એક વસ્તુ એવી નહોતી કે જે આપણે વાપરતા હોય અને ત્યાં આગળ ન મળતી હોય એવી બધી વસ્તુ. આ રવિવારને દિવસે તે અમુક સ્થળ છે ગાંધીબાગની બાજુમાં જ છે. ગાંધીબાગની સામે જ આ રવિવારી આવેલી છે. અમરેલીની આજુબાજુ રહેતા હશે ને એ લોકોને તો બધાને ખબર જ હશે. રવિવારની મુલાકાત લીધી જ હશે. જો કેટલી સુંદર વસ્તુઓ બધી વેચાતી હતી ને ભાઈ કે ન પૂછો વાત. આ રવિવારીની અંદર નાનો માણસ પણ લઈ શકે અને મોટો માણસ પણ લઈ શકે એવી સરસ મજાની રિઝનેબલ ભાવે બધી જ વસ્તુ મળતી હોય. અને સારામાં સારી પણ વસ્તુ મળતી હોય ને થોડી ખરાબ પણ મળતી હોય. બસ લેતા આવડવું જોઈએ. એ મેઇન વાત છે કે આપણને લેતા આવડવું જોઈએ. અમારી આ રવિવારી બજારમાં સૌથી સસ્તું અને સારી વસ્તુ, ક્વોલિટી વસ્તુ વેચાય છે. અને ગામ કરતાં, દુકાન કરતાં અહીંયા તમને વ્યાજબી ભાવે અને હોલસેલ કરતાં સસ્તા ભાવે. જેમ કે આ અમારી પાસે અજરક પ્રિન્ટના ટ્યુનિક છે તે અત્યારે બજારની અંદર 250 રૂપિયાના મળે છે. તે તમને 150 રૂપિયામાં મળશે. બરાબર છે. અને પ્લસ પ્લાઝો પેર છે જે તે તમને ધાબુ કોટનમાં જે અત્યારે 700 રૂપિયાની છે તે અત્યારે 450ની મળશે. પ્યોર ધાબુ કોટન, પ્યોર ધાબુ કોટન આવશે. સરસ છે, એકદમ યુનિક છે બધી વસ્તુ. અને પ્લસ અમારી અવનવી કુર્તી આવશે જે અત્યારે બજારમાં સુરતના ભાવે 1000ની 3, 1000ની 3, 350ની 1, 700ની 2 અને 1000ની 3. બધી સાઈઝમાં મળી જાય ખરા. સાઈઝ તમારે M થી માંડી અને 3XL સુધીની સાઈઝ આવશે. 4, 5 લેશો તો એ તમારે 20-30 રૂપિયા વધારે થશે. કારણ કે કાપડ વધારે જોવો એટલા માટે. અને વસ્તુ બધી તમને સારી. અને દર અઠવાડિયે અમારી રવિવારી બજારમાં દરેક વેપારીઓ બધી નવી વસ્તુઓ બધા લાવે છે અને મળી.
બરાબર છે. સરસ સરસ, થેન્ક યુ ભાઈ, તમારો માલ એકદમ બહુ સરસ છે. આભાર, ખૂબ ખૂબ આભાર. હા, જે કોઈ ચેનલ જુઓ, રવિવારીમાં આવો તમે, અમરેલીના હોય તો જરૂર આ ભાઈની મુલાકાત લેજો. અહીંયા આગળ સરસ મજાની કુર્તીઓ, આ તે બધું બહુ જ સરસ છે, યુનિક છે, ખૂબ જ વ્યવસ્થિત તમને જવાબઈ મળશે અને એકદમ મસ્ત બધી વસ્તુ, વેરાયટી પણ છે. થેન્ક યુ ભાઈ. You're welcome. થઈને અમે આવી ગયા, અત્યારે હજી આવી જ કરે, હજી પાણી પીધું બસ ઠંડુ, અને તમને મળું છું. જો અને રવિવારીમાં ગયા હતા, અને બાકી ગામમાં એ તે ઘણું બધું કામ હતું, ફ્રૂટ્સ આ તે બધું લેવાનું હતું, થોડીક વસ્તુ લેવાની હતી, એ બધી લીધી અને ફાઇનલી ઘરે આવી ગયા. ભાઈ રવિવારી તો ડેન્જર છે ભાઈ, જો જેને આવડતું હોય ને લેતા એને આવડે, બાકી જો ન આવડતું હોય ને તો એનું કામ જ નહીં રવિવારીમાં. એને ઘણું, મારી ફ્રેન્ડે ઘણી બધી વસ્તુ લીધી, મેં પણ બોટલ ને આ તે લીધું, હું તમને દેખાડીશ. પણ જે અમારે જોઈતું હતું ને એ અમને ન મળ્યું ક્યાંય એને. પણ આમ મજા આવી ફરવાની, ઘણી બધી મજા આવી, ઘણા બધા જાણીતા લોકો મળ્યા ત્યાં આગળ, અને ચાલો ઓલ ઓવર મજા આવી ગઈ. ચાલો આનંદ આવ્યો થોડોક, હું અને મારી ફ્રેન્ડ આજે ફરી વખત મળ્યા પાછા. તો ચાલો ત્યારે આવો રહ્યો અમારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કાલ નવા વ્લોગમાં ફરી વખત નવી ઉમંગ અને ઉત્સાહની સાથે પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.